गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, આપણે આદેશની રીત બાદ લોપની રીત શીખતા હતા। લોપની રીતમાં આપણે આદેશની રીતનું જે ઉદાહરણ હતું તેના પરથી એક ઉદાહરણ જોયું હતું કે જેમાં બંને ચલને સહગુણક સરખા કરવાના અને બંને ચલનો શું થતો હતો, લોપ, એટલે કે બંને ચલને આપણે ઉડાડી શકતા હતા, જેના પરથી આપણે એક ચલની કિંમત મળતી હતી। તે ચલને ફરીથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી આપણે બીજા ચલની કિંમત મળતી હતી। આમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો હતો। હવે આજે ઉદાહરણ 11 છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે। બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે। જો દરેક વ્યક્તિ માસિક ₹2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધવાની છે। ગણીએ દાખલો। બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે। ધારો કે બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને 7x છે। 9/7, 9:7 એટલે આ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવાય 9/7। તો બે વ્યક્તિને ગુણોત્તર આપણે 9:7 આપેલો છે, તો આપણે એની માસિક આવક નથી જાણતા કેટલી છે, પણ એ બંનેનો ગુણોત્તર જાણીએ છીએ। એટલે આપણે ધાર્યું કે ધારો કે એક વ્યક્તિની માસિક આવક છે તે 9x છે અને બીજા વ્યક્તિની માસિક આવક છે તે 7x છે। એવી જ રીતે તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે। તો આપણે ધારી લઈએ કે બે વ્યક્તિની માસિક ખર્ચનો, બે વ્યક્તિના માસિક ખર્ચ અનુક્રમે આવકને આપણે x ચલ તરીકે ધારી હતી, તો ખર્ચના ગુણોત્તરને આપણે y ચલ સાથે ધારીએ તો એક વ્યક્તિની માસિક ખર્ચ છે, એક વ્યક્તિનો એ 4y અને 3y એ બીજા વ્યક્તિનો માસિક ખર્ચ થશે। આ વસ્તુ 9:7 અને 4:3 છે। એ 9 અને 7 આપણને એની માસિક આવક આપેલી નથી, એ બંને વ્યક્તિનો ગુણોત્તર આપેલો છે। તો ગુણોત્તર 9/7, 9x અને 7x। ગુણોત્તર 9:7 આપેલો છે કેનો, માસિક આવકનો, અને 4:3 કોનો છે, તો માસિક ખર્ચનો, જેને આપણે y ચલ તરીકે લીધેલા છે। હવે એના પછી શું કીધું છે કે વ્યક્તિ માસિક ₹2000ની બચત કરે છે। કેટલા રૂપિયાની બચત કરે? 2000। હવે આપણે એ જાણીએ છીએ કે બચત ક્યારે મળે આપણને, તો જો માસિક આવક હોય એમાંથી ખર્ચ કાઢીએ ત્યારબાદ જે વધે એને બચત કહેવાય। જેટલા આપણી પાસે આવક છે એમાંથી ખર્ચને કાઢતા જે રકમ વધે છે એ રકમને આપણે બચત કહીશું। તો અહીં આપણે જોશું તો બે વ્યક્તિની માસિક આવક અને બે વ્યક્તિનો માસિક ખર્ચ અનુક્રમે આપણને આપેલા છે। એટલે કે જે પ્રથમ આપેલી છે માસિક આવક ને માસિક ખર્ચ, એ પ્રથમ વ્યક્તિની માસિક આવક, માસિક ખર્ચ, માસિક આવક અને માસિક ખર્ચ। અહીં બંને વ્યક્તિ માસિક રૂપિયા કેટલાની બચત કરે છે? માસિક ₹2000ની બચત કરે છે।
માટે 9x ઓછા 4y 9x ઓછા 4y બરાબર 2000 અને 7x ઓછા 3y બરાબર 2000 સમીકરણ મળ્યું 1 અને આ સમીકરણ છે આપણું 2. જુઓ સમીકરણ કેવી રીતે લખવા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મળી જશે, આપણને 2 સમીકરણ મળી જશે તો દાખલો ગણવો સાવ સરળ છે. પરંતુ રકમને સમજીને સમીકરણ મેળવવા ખાસ આવડવા જોઈએ. જો ન સમજાય તો રકમ 2 વખત વાંચવાની, પણ રકમમાં શું કહેવા માગે છે તે આપણે ખબર હોવી જોઈએ. જો 2 વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. હવે આ સીધું જ 9 અને 7 એની માસિક આવક આપી દીધી નથી. 2 વ્યક્તિનો ગુણોત્તર છે 9:7, એક વ્યક્તિનો 9, બીજી વ્યક્તિનો 7. એ ગુણોત્તરના સ્વરૂપમાં આપેલું છે, આપણે ચોક્કસ રકમ આપેલી નથી. હમણાં જ આપણે લખ્યું હતું 9:7 આ ગુણોત્તર છે. જો બંનેને આપણે સંખ્યા જોતી હોય તો 9x અને 7x જે આપણે લીધેલી છે. એવી જ રીતે માસિક ખર્ચ 4:3 છે, તો આપણે એને ખર્ચને y તરીકે ચલ ધારી અને 4y અને 3y લીધું. ત્યારબાદ આપણને આ બંને સમીકરણ મળશે. ક્યારે? તો માસિક જે આવક હોય, માસિક આવક અથવા તો કોઈ પણ ક્યારેય આવકમાંથી ખર્ચને બાદ કરો તો બચત મળે. આટલી વસ્તુ આપણને મગજમાં બેસી જાય તો સમીકરણ મળી જાય કે આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો જે વધે એ બચત વધે. જેમ કે બજારમાં આપણે 10 રૂપિયા લઈને ગયા, એ આપણી પાસે આવકથી આપણી પાસે 10 રૂપિયા આપણે મેળવ્યા હોય, એમાંથી આપણે 5 રૂપિયાની વસ્તુ ખરીદી લીધી તો બચશે શું? પાછળ કેટલા વધશે? તો 5 રૂપિયા. એ આપણી થઈ બચત. આવકમાંથી ખર્ચ બાદ કરીએ અને જે મળે એ આપણી બચત કહેવાય. હવે આપણે આ સમીકરણ બંને મળી ગયા અને કઈ રીતથી ઉકેલશું? તો લોપની રીતે ઉકેલવાના છે. લોપની રીત એટલે શું? કોઈ પણ બંનેમાંથી કોઈ એક ચલના સહગુણક સરખા કરવાના, એટલે એ બંને સમીકરણને એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરતાં એક સમીકરણમાં ચલનો શું થશે? બંનેમાં એક ચલનો લોપ થઈ જશે, ઉડી જશે, એટલે વધશે એક જ ચલ અને જે ચલ વધશે એની આપણે કિંમત મળી જશે. આ દાખલા માટે જોઈએ સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 જુઓ 9x ઓછા 4y બરાબર 2000. સમીકરણ 2 શું છે? 7x ઓછા 3y બરાબર 2000. હવે x ચલના સહગુણક જુઓ શું છે? 9 અને 7. y ચલના સહગુણક જુઓ 4 અને 3. બંનેના ચલ x કે y કોઈ પણ ચલના સહગુણક સરખા નથી. એકય પદ આમાંથી સરખું નથી. તો આપણે એને શું કરવું પડે? સમાન બનાવવા પડશે. સમાન બનાવવા માટે શું કરશું? સમીકરણને ગુણવા પડશે તો ગુણશું, અથવા ભાગાકાર કરવો પડશે તો ભાગાકાર કરીશું. અહીં જુઓ 9 અને 7 બંને મોટી સંખ્યા છે, 4 અને 3 બંને નાની સંખ્યા છે. એટલે કે y ચલનો જે સહગુણક છે તે કેવો છે? આપણને y ચલ છે, y એનો સહગુણક આપણને સમાન બનાવવામાં સરળતા રહેશે. માટે આપણે સમીકરણ 1 અને 2 છે એને કોઈ પણ સંખ્યા વડે ગુણી અને y ચલના સહગુણકને સરખા બનાવીશું. જો y અને ઓછા 4y અને ઓછા 3y, y ચલમાં શું છે? બંને પદ કેવા છે? એક ઓછા 4y છે અને એક ઓછા 3y છે. હવે હું સમીકરણ 1 અને સમીકરણ 2 ને કઈ સંખ્યા વડે ગુણું તો બંને સરખા થશે? તો 4 અને 3નો લસા લ્યો, અથવા તો 4 ને 3 સાથે ગુણીએ તો કેટલા મળશે? 12y. અને 3 ને 4 સાથે ગુણશું તો કેવા મળશે આપણને? 12y. એટલે કે ઓછા 12y ઓછા 12y, y વાળું પદ કેવું થઈ જશે? બંને સમાન થઈ જશે. તો આપણે એનો લોપ કરી શકીશું. તો લખીએ
સમીકરણ 1 ને કેટલા વડે ગુણીશું? 3 વડે, કારણ 4 સહગુણક વાયનો છે એને 3 વડે ગુણીશું તો 12y મળશે, અને 3y છે ત્યાં આપણે 12y કરવા હોય તો 4 વડે ગુણીશું એટલે બંને સમાન થઈ જશે. સમીકરણ 1 ને 3 વડે ગુણતા સમીકરણ 1 ને 3 વડે ગુણશું તો 9 ગુણ્યા 3 કેટલા થશે? 27x ઓછા 4y, 4 ને 3 વડે ગુણશું ઓછા 12y વત્તા બરાબર 2000, 2000 ને 3 વડે ગુણીશું તો 2 ગુણ્યા 3 6000. આ આપણને મળ્યું સમીકરણ 1. નામ આપી દઈએ આને સમીકરણ 3. સમીકરણ 1 પરથી આપણે સમીકરણ 3 મેળવ્યું. હવે સમીકરણ 2 ને 4 વડે ગુણતા સમીકરણ 2 ને 4 વડે ગુણતા તો 4 7 28x ઓછા 4 ગુણ્યા 3 12y બરાબર 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2000 કરશું તો કેટલા આવશે? 8000. એને આપણે નામ આપીએ સમીકરણ 4. ચલો સમીકરણ 3 અને સમીકરણ 4 આપણે મળ્યા, જેમાં y ચલ કેવો છે? બંનેમાં સરખો છે. તો સમીકરણ 3 માંથી સમીકરણ 4 ને આપણે બાદ કરીશું. સમીકરણ 3 માંથી સમીકરણ 4 બાદ કરતા બાદ કરશું તો ઓછા 12y, જુઓ ઓછા 12y છે એમાંથી 12y ને બાદ કરીશું, પણ કેવા 12y છે? અહીં પણ ઓછા 12y, તો ઓછા 12y ઓછા 12y. હવે જુઓ ઓછા 12y ઓછા ઓછા શું થઈ જશે? વત્તા 12y. તો 12y અને 12y ઉડી જશે, કારણ એક ઓછા છે એક વત્તા છે, એટલે કે y ચલનો શું થઈ જશે? લોપ, અને x ચલની આપણે ગણતરી કરીને કોઈ કિંમત મળશે. સમીકરણ 3 માંથી સમીકરણ 4 બાદ કરતા લખીએ સમીકરણ 3 27x ઓછા 12y બરાબર 6000. 28x ઓછા 12y બરાબર 8000. ચલો શું કરવાની છે? બાદબાકી કરવા સમયે નિશાની બદલાશે. વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા, અને વત્તા છે તો ઓછા. હવે 6000 ઓછા 8000, 6000 માંથી 8000 જશે તો શું વધશે? 2000, પણ કેવા વધશે? ઓછા, કારણ 8000 છે એ સંખ્યા મોટી છે. ઓછા 12y વત્તા 12y ઉડી જશે, ચલનો લોપ થઈ ગયો. આજ તો આપણી લોપની રીત છે. 27x ઓછા 28x ઓછા x, તો ઓછા અને ઓછા શું થઈ જશે? બંને બાજુએ ઓછા ઓછા છે તો વત્તા, માટે x બરાબર શું મળશે આપણને? 2000. x બરાબર મળે છે 2000. હવે xની કિંમત મળી ગઈ, આવક શોધવાની હતી. આપણે y ચલની કિંમત શોધીએ, પરંતુ આપણે માત્ર માસિક આવક શોધવાની કીધી. આવક તો આપણે 9x અને 7x છે, તો માત્ર x ચલની જરૂર છે, જે આપણને મળી ગયો છે. તેથી બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે
કેટલી હતી માસિક આવક અનુક્રમે 9x અને 7x। તો 9x છે પ્રથમ વ્યક્તિની, તો 9 ગુણ્યા 2000 કેટલા થશે? રૂપિયા 18,000। પ્રથમ વ્યક્તિ છે એ કેટલું કમાય છે, એની આવક કેટલી છે? રૂપિયા 18,000। અને બીજી વ્યક્તિ છે એની આવક 7x, x આપણને શું મળે છે? 2000 રૂપિયા। તો એની માસિક આવક શું થશે? 7 ગુણ્યા 2000 એટલે કે રૂપિયા 14,000। ચલો, બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે રૂપિયા 18,000 અને રૂપિયા 14,000 છે। આ આપણને આપણે કઈ રીતથી મેળવી છે? તો લોપની રીતે મેળવી છે। બંને વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 હતો। એની આપણે માસિક આવક x ચલ લઈને, ધારો કે પ્રથમ વ્યક્તિની માસિક આવક 9x હશે અને બીજી વ્યક્તિની માસિક આવક ધારો કે 7x હશે, અને ખર્ચ, માસિક ખર્ચને આપણે y ચલ લઈને 4y અને 3y અનુક્રમે લીધી છે। એના પરથી આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળશે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળે ત્યારબાદ તો આપણે સરળતાથી લોપની રીતે એને ઉકેલી શકીએ। તો x બરાબર આપણને કિંમત મળી ગઈ, જે માસિક આવક 9x અને 7x હતી એમાં xની કિંમત મૂકી અને આપણે માસિક આવકના રૂપિયા 18,000 અને રૂપિયા 14,000 મળી જાય। જુઓ, અહીં આપણે 9x અને 7x, આ x ક્યાંથી આવે છે? ધારો કે 600 અને 400। આપણને ખબર છે કે બે વ્યક્તિની માસિક આવક છે એ 600, એકની માસિક આવક 600 છે અને બીજાની માસિક આવક 400 છે। તો આ બંનેને આપણે હવે 600 ને 3 ગુણ્યા 200 લખી શકીએ, 3 ગુણ્યા 200, અને 400 છે તેને આપણે 2 ગુણાકારમાં 200 લખી શકીએ। હવે 200 છે એને હું x ધારી લઉં, જેમ કે 3 ગુણ્યા x અને 2 ગુણ્યા x, જ્યાં x આપણો શું છે? 200। તો આપણે અહીં 9:7 જે ગુણોત્તર છે અહીં કેટલો મળશે? 3:2। 3:2 છે એ વ્યક્તિનો ગુણોત્તર કહેવાય। એના આવક રૂપિયામાં કેટલી મળશે? એના x આપણને જે મળે તે એનો ગુણોત્તર સાથે મળે। તો 3 ગુણ્યા x અને 2 ગુણ્યા x બરાબર છે 200। તો 3 ગુણ્યા 200 કેટલા થશે? 600, અને 2 ગુણ્યા 200 કરશો તો કેટલા થશે? 400, જે આપણને માસિક આવક છે 600 અને 400 મળી જાય। આપણને 9:7 ગુણોત્તરની રીતે આપેલું છે અને એટલે આપણે x શોધવાની જરૂર પડે છે। ચલો, ઉદાહરણ 12 છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરીને મેળવવાના છે। યાદ કરો, અત્યાર સુધી આપણે કઈ કઈ રીતનો ઉપયોગ કરીને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવ્યા છે? તો એક તો આલેખની રીતે મેળવ્યા છે, બીજી કઈ રીતથી? આદેશની રીતે મેળવ્યા છે, અને અત્યારે આપણે કઈ શીખીએ છીએ? લોપની રીત। હવે આલેખની રીત અને આદેશની રીત। આલેખની રીતમાં શું હતું? તો કોઈ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું હોય એમાં આપણે x અને yની અલગ અલગ કિંમતો લઈ સમીકરણ 1 માટે અને સમીકરણ 2 માટે આપણે એના ઉકેલ મેળવી એને આલેખમાં દર્શાવી અને જોઈએ કે જો એના આલેખ છે એ કોઈ એક બિંદુમાં છેદતો હોય તો કેવો ઉકેલ મળતો હતો? અનન્ય ઉકેલ। બંને સમીકરણને સામાન્ય ઉકેલ કેવો છે? અનન્ય ઉકેલ। જો બે રેખાઓ સમાંતર હતી
જો બે રેખાઓ સમાંતર હતી તો એક પણ સામાન્ય ઉકેલ નહોતો. એક પણ સામાન્ય ઉકેલ નથી. સામાન્ય ઉકેલ નથી અથવા તો આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ મળતો નથી. અને બીજો કયો હતો? સમપાતી રેખા. કોઈ બે સમીકરણ આપેલા હોય અને પ્રથમ અને બીજા સમીકરણની એક જ રેખા મળે, બંનેની સમાન રેખા મળે તો એને કેવી કહેવાતી હતી? સમપાતી રેખા. તો આને કેટલા ઉકેલો હતા? અનંત ઉકેલ મળતા હતા. એવી જ રીતે આપણે કઈ રીત જોઈ? આદેશની રીત જોઈ હતી. તો આદેશની રીતમાં આપણે x અને y એક એક કિંમત મળતી હતી તો આપણે એનો એક ઉકેલ મળે એમ કહેતા હતા. જો x અને y આદેશની રીતમાં આપણે કોઈ એક ચલની પ્રથમ આપણે કિંમત મળી જાય, કોઈ એક ચલની કિંમત મળી જાય ત્યારબાદ એને બીજા સમીકરણમાં મૂકતા બરાબરની બંને બાજુ સમાન સંખ્યા આવતી હતી કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી હતી. તો આવા સમીકરણ યુગ્મો કેવા હતા? તો એની પાસે અનંત ઉકેલ હશે. અને જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ન મળે કોઈ પણ સમીકરણ યુગ્મ માટે બે ચલની કિંમત શોધતા આપણે આદેશની રીતથી બંને સમીકરણની ડાબી બાજુ બરાબર જમણી બાજુ ન મળે કોઈ એક ચલની કિંમત મેળવી લે, તેને બીજા સમીકરણમાં મૂકતા ડાબી બાજુ બરાબર જમણી બાજુ નહોતી મળતી તો આપણે શું કરતા કે આ સમીકરણને ઉકેલ નથી, સમીકરણ યુગ્મો સુસંગત નથી, એને ઉકેલ નથી. તો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ન મળે તો એ સમાંતર રેખાઓની બરાબર હતું. એવી જ રીતે અનંત ઉકેલ મળે ત્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય ત્યારે એ કેવું હશે? આદેશની રીત અને આલેખની રીત આપણે સરખાવીએ છીએ. તો આદેશની રીતમાં સમીકરણનો ઉકેલ મેળવતા આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ છેલ્લે મળે તો એની પાસે કેવા ઉકેલ હશે? અનંત ઉકેલ. અને x અને yની નિશ્ચિત કોઈ કિંમત મળી જાય તો એના એ કેવો હશે? એના પાસે એક અને માત્ર એક ઉકેલ સામાન્ય હશે, તે અનન્ય ઉકેલ હશે. અને એનો આલેખ કેવો હશે? બે રેખાઓ એક બિંદુમાં છેદતી હશે. તો હવે આપણે લોપની રીતમાં એવી રીતે જોવાનું છે કે એના કેટલા ઉકેલ મેળવી શકીએ. ચાલો આ બે સમીકરણ યુગ્મ છે એને આપણે ગણીએ. ચલો આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત આ ત્રણેય ભણ્યા પછી આપણને કઈ રીત સરળ પડશે? લોપની રીત કે આદેશની રીત? આલેખની રીતમાં તો આપણે બંને સમીકરણના ઉકેલ મેળવવાના, એનો આલેખ દર્શાવવાનો. એ પ્રક્રિયા થોડી કેવી છે? લાંબી છે. અને આલેખની રીતમાં કોઈ અપૂર્ણાંક સંખ્યાઓ એના ઉકેલ તરીકે હોય તો એને આલેખમાં દર્શાવવું કઠિન છે. એના કરતાં આદેશની રીત અને લોપની રીત સરળ પડશે. આપણે બધી જ રીત શીખવાની છે. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 જુઓ. 2x + 3y = 8 અને 4x + 6y = 7. હવે સમીકરણ 1 છે એને 2 વડે ગુણીએ તો 2 × 2 કરશું તો શું મળશે? 4. અને 2 × 3 કરશું તો 6. એટલે x અને y બંને ચલ આપણને સરખા મળી જશે. અને 7 અને 8 એ આપણી જમણી બાજુઓની સંખ્યા છે. તો પ્રથમ તો આપણે ચલને સરખા કરવા માટે 2 વડે સમીકરણ 1ને ગુણીશું. સમીકરણ 1ને 2 વડે ગુણતા સમીકરણ 1ને 2 વડે ગુણીએ તો ડાબી બાજુએ 2 × 2 x એટલે કે 4x + 6y
બરાબર 8 ગુણ્યા 2 કેટલા થશે? 16, જે આપણને મળ્યું સમીકરણ 3. હવે સમીકરણ 2 અને સમીકરણ 3 જુઓ તો સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 3 લખો 4x વત્તા 6y બરાબર 16 અને સમીકરણ 2 છે 4x, સમીકરણ 3 છે 4x વત્તા 6y બરાબર 16 અને સમીકરણ 2 છે 4x વત્તા 6y બરાબર 7. શું કરવાનું છે? 1 માંથી 2, 3 માંથી 2 ને બાદ કરવાનું છે તો નિશાનીઓ બદલાશે. ઓછા વત્તા તો ઓછા, વત્તા ઓછા અને વત્તા છે તો ઓછા. 16 માંથી 7 બાદ કરો, કેટલા આવશે? 9. 7 7 14 અને 2, 9 વત્તા 7 કરીએ એટલે 16. 6y 6y, 4x 4x, વત્તા 6y છે, ઓછા 6y છે, વત્તા 4x છે અને ઓછા 4x આવશે શું? 0. 0 બરાબર 9 શક્ય છે. બંને કિંમતો કેવી છે? સમાન નથી. એટલે આ વિધાન તો આપણને કેવું મળ્યું? અસત્ય. આ વિધાન સત્ય નથી અથવા તો સાચું નથી. માટે આપેલા સમીકરણ યુગ્મને કેવા ઉકેલ હશે? એક પણ ઉકેલ મળશે નહીં. આથી આપેલા સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે. એક પણ ઉકેલ ન મળે તો એનો આલેખ કેવો હશે? સમાંતર રેખાઓ હશે અને એ સમીકરણ છે ને સુસંગત કહેવાશે? ના, આ સમીકરણ યુગ્મ કેવું છે? સુસંગત સમીકરણ યુગ્મ નથી. આગળનું વસ્તુઓ યાદ કરતા રહેજો. આપણે ઘણી આગળ આલેખની રીત જોઈ, આદેશની રીત જોઈ અને હવે લોપની રીત જોઈએ છીએ અને ત્યારબાદ ચોકડી ગુણાકારની રીત પણ જોવાની છે. તો દરેક રીત છે એનું આપણને યાદ રાખવાનું છે કે કઈ રીતમાં કયા પ્રકારે દાખલો ગણવાનો થશે. આદેશની રીત હોય તો 2 સમીકરણ હોય તેમાંથી કોઈ પણ એક સમીકરણ છે એમાં એક ચલની બીજા ચલના સ્વરૂપમાં આપણે કિંમત મેળવી હોય. જેમ કે y બરાબર આપણને મળશે 7 ઓછા 4x ભાગ્યા 6. આ y છે એને આપણે સમીકરણ 1માં મૂકી અને y અને y ચલ સરખા થઈ જશે. જો સમીકરણમાં એક જ ચલ હોય, એક જ અજ્ઞાત સંખ્યા જોવા મળે તો આપણે તેનો ઉકેલ મેળવી શકીએ અને તે ચલની આપણે કિંમત મેળવી શકીએ. જો ચલની કિંમત મળી જાય તો એને બીજા સમીકરણમાં મૂકી અને આપણે બીજા ચલની કિંમત પણ મેળવી શકીએ. આમ આપણે x અને yની કિંમત મેળવી લઈએ એ આપણનો શું થશે? ઉકેલ મળી જશે. ચલો લોપની રીતના આપણે સોપાનો જોઈ લઈએ કે લોપની રીતમાં આપણે કેવી રીતે દાખલો આગળ ગણવાનો થશે. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જવું એ જોઈએ. પ્રથમ તો બંને સમીકરણ યુગ્મ, બંને સમીકરણ આપેલા હશે. એમાં સમીકરણના કોઈ એક ચલને સમાન બનાવવા માટે આપણે કોઈ પણ જે સમીકરણને જરૂર પડે તે સમીકરણને શૂન્ય સિવાયની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. જેમ કે આ ઉદાહરણમાં જુઓ, 1 અને 2 સમીકરણ હતા. આપણે ધારો કે x ચલને આપણે સમાન બનાવવા છે તો x ચલ અહીં સમીકરણ 2માં xનો સહગુણક શું છે? 4. સમીકરણ 1માં xનો સહગુણક શું છે? 2. તો આપણે સમીકરણ 1માં જે xનો સહગુણક છે 2 એને 2 વડે ગુણશું ત્યારે 4 મળશે. પણ માત્ર આપણે એક ચલને એક પદને જ 2 વડે ગુણી શકીએ નહીં. એના માટે આખા સમીકરણને 2 વડે ગુણવા પડે. ડાબી બાજુએ પણ ગુણવા પડશે અને જમણી બાજુએ પણ ગુણવા પડશે.
તો આખા સમીકરણને શૂન્ય સિવાયની કોઈપણ અચળ સંખ્યા સાથે ગુણવાનું છે. શૂન્ય સિવાયની શું કામ કહેવામાં આવે છે? શૂન્ય સાથે ગુણાકાર કરશો તો આખું સમીકરણ છે એ શૂન્ય થઈ જશે. શૂન્યનો કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો શું થઈ જાય? શૂન્ય. એટલે કોઈપણ પ્રથમ સોપાન એવું કે કોઈપણ સમીકરણને શૂન્ય સિવાયની શૂન્યેતર અચળ સંખ્યા વડે ગુણવાનું છે અને ચલને સમાન બનાવવાના છે. હવે ચલને સમાન બનાવ્યા પછી સમીકરણ 1 અને 2નો સરવાળો કરવાનો અથવા તો બાદબાકી કરવાની, ઉમેરવાના અથવા બાદ કરવાના. અહીં આપણે બાદ કરેલ છે સમીકરણ, ઉમેરવાનું ક્યારે થાય? જુઓ, ધારો કે અહીં સમીકરણ 1 અને 2 છે, એમાં સમીકરણ 2માં અહીં ઓછા 6y આપેલા હોત, 6yની આગળ ઓછાની નિશાની હોત, તો અહીં આ વત્તા 6y છે એના બદલે ઓછા 6y હોત. હવે વત્તા 6y અને ઓછા 6y એટલે આપણને બાદબાકી કર્યા સિવાય બંનેને એકબીજામાં ઉમેરતા ચલનો લોપ થઈ જશે. તો આપણે એવા સમીકરણ માટે શું કરશું? ચલ એકબીજા સમીકરણને સમીકરણ 1માં સમીકરણ 2 ઉમેરતા અથવા તો સમીકરણ 1માં સમીકરણ 2 બાદ કરતા બંને વસ્તુ આપણે બંને પ્રક્રિયા કરી શકીએ છીએ. હવે ત્યારબાદ શું જોવાનું છે? તેના ઉકેલ કેવા પ્રકારના શક્ય ઉકેલ મળે તેના માટે આપણે અહીં જોવાનું છે કે સરવાળો બાદબાકી કર્યા પછી જો આપણને કોઈ એક ચલની કિંમત મળી જાય તો એને બીજા ચલમાં મૂકીએ, તો એક ચલની કિંમત મળી જાય એને બીજા કોઈ સમીકરણમાં મૂકીએ તો એ સિવાયનો ચલ હોય એની કિંમત આપણે મેળવી શકીએ. અને જો એ x અને y બંને ચલની કોઈ એક કિંમત આપણને મળી જાય તો આવા સમીકરણ યુગ્મને કેવા ઉકેલ હશે? અનન્ય ઉકેલ હશે. એક અને માત્ર એક ઉકેલ હશે. જેમ કે ધારો કે અહીં મળ્યું હોત x બરાબર 9 મળ્યું હોત તો આપણે xની કિંમત છે સમીકરણ 1, 2, 3 કોઈ પણ સમીકરણમાં મૂકી અને આપણે yની કિંમત મળી જાત અને yની પણ કોઈ ચોક્કસ કિંમત મળત. તો એક કોઈ ચલની કિંમત બરાબર કોઈ કિંમત મળે, કોઈ ચલ બરાબર, તો એના પાસે કેવા ઉકેલ હશે? અનન્ય ઉકેલ, એક અને માત્ર એક ઉકેલ હશે. હવે જો એકમાંથી 2 બાદ કરતા કે સરવાળો કરતા આપણને જવાબમાં ચલ સિવાયનું ચલ, જેમ કે અહીં જુઓ 0 અને 9, ક્યાંય આપણને ચલ મળેલ નથી. બંને ચલનો શું થઈ જાય છે? લોપ થઈ જાય છે. હવે લોપ બંને ચલનો થઈ જાય, આપણે જવાબમાં કોઈ ચલ બરાબર સંખ્યા મળતી નથી, પરંતુ જો બંને સંખ્યાઓ સમાન મળે, જેમ કે અહીં 9 બરાબર 9 મળ્યા હોત, શું મળ્યું હોત? 9 બરાબર 9, 18 બરાબર 18, કોઈ પણ સમાન સંખ્યાઓ એટલે કે કોઈ વિધાન સાચું બન્યું હોત તો એની પાસે કેવા ઉકેલ હશે? અનંત ઉકેલો હશે. એની રેખા કેવી હશે? સંપાતી રેખા આલેખ દોરતા મળતી હશે. અને આ દાખલાની જેમ જો વિધાન અસત્ય મળે એટલે કે 0 બરાબર 9 થતા નથી, બંને કિંમત આપણને સમાન ન મળે તો એ વિધાન સત્ય નથી અને એના ઉકેલ કેવા થશે? એના ઉકેલ એક પણ ઉકેલ મળે નહીં અને આલેખ કેવો થશે? સમાંતર રેખાઓ મળશે. આદેશની રીત, લોપની રીત અને આલેખની રીત ત્રણેયમાં સમાન છે, માત્ર રીત બદલે છે, પણ વસ્તુ તો આખા પ્રકરણમાં એક જ કહેવા માગે છે કે ક્યારે અનન્ય ઉકેલ મળે, ક્યારે અનંત ઉકેલ મળે અને ક્યારે સમીકરણ યુગ્મને ઉકેલ મળતા નથી. ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લોપની રીતના હજુ વધુ ઉદાહરણો જોઈશું.